ઓકે, એવું છે એમ ને. એટલે આપણા સુરતના લોકો જ ઓર્ગેનાઇઝ કરે કે ડેન્ટો શાઇન કે આ નાના છોકરાને તમે બ્રશ કરવા ટાઈમે યુઝ કરો ને તેમ કે કાંઈ નહીં થાય. મેં કીધું મોઢામાં જતી સેટિંગ કરી દે છે. જો કે કાલે જિજ્ઞેશે બધું ટ્રાન્સફર કરી દીધા ડેટા, પણ અમુક વસ્તુ હજી નથી ખબર પડતી. એ બ્રિજેશ શીખવાડે છે. શું કરાવો? જો આપણે કાલે સવારે જે કપડાં સુકવ્યા હતા ને એ અત્યારે લેવા આવ્યા છીએ, અને અત્યારે બીજા કપડાં સૂકવવાના છે. બાય ધ વે, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નેનાસ સાવલિયા બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો. અને આજે પણ સ્કૂલમાં હોલિડે ડિક્લેર કરવામાં આવી છે. બિકોઝ ગઈ વખતે બહુ પાણી ભરાઈ ગયું હતું ને, તો બહુ બધાને પ્રોબ્લેમ્સ થયા હતા. તો આ વખતે શું સરકારે છે ને પહેલેથી જ લેટર પેલું કરી દીધું, પાસ કરી દીધું કે આજે પણ રજા રહેશે. એટલે આજે પણ સ્કૂલોમાં રજા છે, ઘણી ખરી જગ્યાએ પણ રજા છે. પણ ગઈ વખત જેટલો વરસાદ આ વખતે નથી આવ્યો પણ શું ધીમે ધીમે આવે છે. લાસ્ટ ટાઈમ તો છે ને બહુ આવ્યો હતો એકસાથે, અને પાણી પણ અમારે બધાને ભરાઈ ગયા હતા. આ વખતે એટલું પાણી નથી ભરાયું. કાલે થોડું થોડું ભરાયું હતું, બટ આજે એટલું નથી ભરાયું. એન્ડ આપણે જો અહીંયા આગાસીમાં આવી ગયા છીએ આજના કપડાં સુકવવા માટે. એન્ડ યસ, જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને હું ડેઈલી જે વ્લોગ મૂકું છું એના નોટિફિકેશન તમને ઓન ટાઈમ મળતા રહે. બાકી જો અત્યારે પણ વરસાદ શરૂ જ છે, આમ ધીમે ધીમે આવ્યા કરે છે, બહુ ફાસ્ટ પણ નહીં અને ધીમો પણ નહીં. એટલે આવું બધું આજનું સુરતનું એટમોસ્ફિયર છે ને, સ્પેશિયલી કતારગામનું. કાલે તો મેં મારી સિસ્ટર સાથે વાત થઈને એકચ્યુઅલી જકાતના કાર્ય છે, કેમ કે અમારે તો એટલો અહીંયા વરસાદ પડ્યો પણ નથી. અમારે સવારે અહીંયા કલાક તો બહુ જ ફાસ્ટ પડ્યો, પણ એ લોકોને નહોતું. એટલે આમાં શું કે એરિયા વાઇઝ પણ છે ને વરસાદનું પ્રમાણ વધુ ઓછું હોય. અને જો આપણું આ એલોવેરા છે ને એકચ્યુઅલી અમારી રૂમની ગેલેરીમાં હતું, પણ ત્યાંથી લઈને પપ્પાએ આજે અહીંયા મૂકી દીધું છે કે એને પણ સરખું પાણી મળે. ચલો આપણે આપણું કામ કરી દઈએ. ભાઈ સાંજે ભજીયા, સવારે ભજીયા, ભજીયા જ ભજીયા. ભજીયા ખાવો મોજ કરો. પપ્પા સીતારામ. જો આપણો ફોન છે ને પપ્પાને આપી દીધો છે. તે બ્રિજેશભાઈ છે ને બધું પપ્પાને શીખવાડે છે, સેટિંગ કરી દે છે. જો કે કાલે જિજ્ઞેશે બધું ટ્રાન્સફર કરી દીધા ડેટા, પણ અમુક વસ્તુ હજી નથી ખબર પડતી. એ બ્રિજેશ શીખવાડે છે. શું કરાવો છે ને ભાઈ? રેકોર્ડિંગ પપ્પાને છે ને ઓછું સંભળાય ને એટલે રેકોર્ડિંગ બધું રાખે, એટલે ક્યારેક કામ લાગે. રેકોર્ડિંગ ને કોલર ટ્યુન ને બધું કરવાનું છે ને જે બ્રિજેશ. હા, ગુજરાતીમાં શું થાય એકચ્યુઅલી આપણે ગુજરાતીમાં મોબાઈલમાં છે ને પ્યોર ગુજરાતી આવતો હોય, એટલે આપને એટલી ખબર ન પડે. એટલે પહેલાં મારે પણ એવું થયું કે પહેલાં ઇંગ્લિશ કરવું પડે ને તો આપણે વધુ આઈડિયા આવે. નહીંતર મોબાઈલમાં છે ને પ્યોર ગુજરાતી આવતું હોય ને તો આપણે ખબર ન પડે કે કેમ કરવાનું. તો બ્રિજેશ તો એમ જ કર, પહેલાં ઇંગ્લિશ કરી નાખ, પછી સેટિંગ કરીને પછી છેલ્લે ગુજરાતી ભાષા કરી દેજે, એટલે થઈ જાય. તો આપણા હારવીનભાઈ ઉઠી ગયા છે. હારું, ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. હવે આજે છે ને આપણે હારવીનને બ્રશ કરાવવાનું શીખવાડવાનું છે. એકચ્યુઅલી આ બ્રશ કેટલા ટાઈમથી લાવી છું, તો પહેલાં કરતો હતો અને વચ્ચે નહોતો કરતો, એટલે ટૂથપેસ્ટ આપી છે. પણ મેં કીધું ટૂથપેસ્ટ નહીં, પહેલાં છે ને આપણે આ રીતે એને પ્રેક્ટિસ કરાવે. હારું મોઢું ખોલ, જીભ અંદર રાખવાની દીકરા, જીભ અંદર. મોઢું ખોલ, મોઢું ખોલ. હજુ અંદર મોઢું ખોલ. જીભ અંદર રાખ ને તો ફાવે. હા તો પેલા ખોલ, મોઢું ખોલ સરખું. આમ જો મમ્મા શીખવાડે. પછી અમે મેડિકલ ગયા હતા ને, તો એણે આ ટૂથબ્રશ આપ્યું છે, સોરી ટૂથપેસ્ટ, ડેન્ટો શાઇન. કે આ નાના છોકરાને તમે બ્રશ કરવા ટાઈમે યુઝ કરો ને તેમ કે કાંઈ નહીં થાય. મેં કીધું મોઢામાં જતી રહી તો, તેમ કે ના ના, મોઢામાં અંદર જતી રહે ને તોય કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. બટ મને એટલો વિશ્વાસ નથી આવતો, એટલે હું છે ને ડાયરેક્ટ પહેલાં તો એને એમ જ બ્રશ કરતાં શીખવાડું છું, પછી આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરાવશું. શું પહેલાં બ્રશ કરવાનું લાવ શીખવાડું, લાવ. જો 1:15 થઈ ગયો છે, આપણે લંચ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આ બાજુ અરવિંદભાઈ દાદા પાસે બેસીને રમે છે. અરે શું બનાવે છો તું? ઘર બનાવે છો અરવિંદ? અને આ બાજુ પપ્પા ન્યૂઝ જોવે છે.
ભાટકોલ ગામ બેટમાં ફેરવાય. ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. સુરતમાં પણ અમુક નીચાણવાળા એરિયામાં. એટલે વરસાદ તો જો અમારે પણ અહીંયા ચાલુ છે. એકચ્યુઅલી અહીંયા પણ અમારે જો કલાકથી તો આવે જ છે વરસાદ. પાણી નથી ભરાયું એટલે શાંતિ છે. જો નાય નાય કરવાની બાકી છે. હારું નાય નાય નથી કરવી? હારું નાવું છે? નાય નાય કરવી છે ને? અગાસીમાં નહીં, અહીંયા બાથરૂમમાં. અગાસીમાં ન જવાય, અહીંયા હાલો ઊભો થા. ચાલો, આજે આપણા ઘરે મિસળ પાવનો પ્રોગ્રામ છે. ચટણી ને બધું રેડી કરી દીધું છે. ખજૂર આંબલીની ચટણી તો પડી જ છે. એટલે 7 વાગી ગયા છે. ને આ બાજુ દાદા દીકરો છે ને આપણો સ્નેહ મિલનનો બ્લોગ જોવે છે. પપ્પાની તો કઈ આવ્યા ન હોય. જોયું પપ્પા? હારો કોઈ નહોતા આવ્યો તો જોજે હો. જોઈ લે. જેને ન જોયો હોય ને જોઈ લેજો. આપણી ચેનલ પર મુકાઈ ગયો છે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને. બહુ મજા કરી હતી અને બહુ ધમાલ મસ્તી કરી હતી. જો આ જે કપલ છે ને એ સખી મિલનમાં અમારા દાતા હતા જે ભોજનના. તો એ બેન છે ને મને મળ્યા હતા પછી. તો છે ને એની છોકરીએ હું સ્કૂલમાં ભણાવવા જતી ને ત્યાં જ ભણતી અને કેનેડા છે અત્યારે. તો એની છોકરીએ કેનેડાથી એમ કીધું કે પપ્પા છે ને કે આ સખી મિલનમાં આપણે છે ને ભોજન સમારંભ આપણી તરફથી રાખવો છે. મતલબ ભોજનના જે જમણવારનો જે ખર્ચો છે આપણે આપવો છો. તે દિવસે આવ્યા અને સ્પેશિયલ એ જમણવારનો ખર્ચો એ લોકોએ આપ્યો છે. ને પછી મને એ બેન મળ્યા કે મેં તમને ક્યાંક જોયા છે એમ. હું તો એને જોઈને ઓળખી જ ગઈ હતી કે આ છે ને મારા સ્ટુડન્ટના મમ્મી જ છે. મને યાદ હતો એમનો ફેસ. તો પછી અમે ઘણી બધી વાતચીત કરી અને એને સાથે મળીને પણ અમને મજા આવી. એટલે આ બધા સખી મિલનમાં એકચ્યુઅલી ફાર્મ પણ અમારા ગામનાનું જ હતું. જમણવારનો ખર્ચો આપ્યો તો આઈસ્ક્રીમના પણ એક દાતા થયા હતા. એટલે ઘણા બધા લોકોએ આમાં પોતાનો ફાળો આપ્યો છે. તે લોકોનો આપણે આ બ્લોગ દ્વારા પણ દિલથી આભાર માનીએ છીએ. હું કહેતા ભૂલી ગઈ કે જે આ કપલ હતું ને એકચ્યુઅલી અમારા ગામનું જ છે. ગામના જ છે ભાઈ. પાંચાણી કરીને એમની સરનેમ છે. અને આ વખતે અમે રીલ્સ જોઈ ઘણા એવા ન્યૂઝ મળ્યા કે સખી મિલનમાં ઘણા બધા આવા લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું છે. કોઈએ પોતાના ફાર્મ હોય તો એ ફ્રીમાં આપ્યા છે. ઘણા લોકોએ ભોજન સમારંભ એકદમ ફ્રીમાં. એટલે કે ઘણી જગ્યાએ તો એકદમ બિલકુલ ફ્રીમાં આ બધું જ આયોજન થયું છે. તો એક આ સારું ઇનિશિયેટિવ કહેવાય કે પોતાના જ ગામની બેન દીકરીઓ માટે કોઈ લોકો આટલું આગળ આવતા હોય કે જેથી કરીને અમને પણ ઉત્સાહ રહે અને આવતા દર વર્ષે કરવાનો પણ લોકોમાં ઉત્સાહ રહે. જો આપણો મિસળ પાવનો કોન્સેપ્ટ આજે છે ને થોડોક અલગ છે. વટાણાનો રગડો છે, લીલી ચટણી, સ્વીટ ચટણી ખજૂર આંબલીની, કાંદા, આ છે ચવાણું, સેવ જેને નાખ્યું હોય તે, અને આ છે હું મારા જિજ્ઞેસ માટે જ આ પાવ લાવી છું. બાકી બ્રિજેશે ને એને તો એમ જ ખાધું છે. એટલે આ રીતનું છે. જો આપણે ડિનર કરીને રેડી થઈ ગયા છીએ. ચાલો આજે આપણે જિજ્ઞેસને નથી મળ્યા, સવારના મળી લઈએ. જિજ્ઞેસ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં. કેમ રહ્યો તમે આજ ગયા હતા ફેરમાં કે? તો કંઈક ઇન્ફોર્મેશન આપશો આપણે સબસ્ક્રાઈબરોને શેના રિલેટેડ હતું? ફોટો વિડીયોનું એક્ઝિબિશન હતું. એમાં બધું નવું વસ્તુ આવે એ જાણવા મળે જઈએ. એટલે બધા માણસો ગ્રુપના બધા મેમ્બર હોય ને ભેગા થઈને મળીએ. ઓકે, એવું છે એમ ને. એટલે આપણા સુરતના લોકો જ ઓર્ગેનાઇઝ કરે કે? સુરતના જે ફોટોગ્રાફર વેલફેર એસોસિએશન છે ને એને કરેલું ઓર્ગેનાઇઝ. બરાબર. ઓકે, એટલે આજે પૂરું થઈ ગયું? હા, 2 દિવસનું હતું. 31 પહેલી આજે પૂરું લાસ્ટ ડે હતો આજે. અને તમે કાંઈ શોપિંગ કરી કે નહીં? શોપિંગમાં તો કાંઈ નહીં, જોવાનું છે. સારું લાગે લેવાનું હોય. રિઝનેબલ મળે, થોડું ડિસ્કાઉન્ટ હોય. નવું વસ્તુ બરાબર. ઓકે, તો જો જિજ્ઞેસ ફેરમાં ગયા. અને તમે કંઈ ક્લિપ્સ લાવ્યા છો ત્યાંથી? હા, છે ને થોડું હાઈલાઇટ. ઓકે, તો જો એ લાવ્યા છે ક્લિપ્સ. એ પણ આપણે આજના વિડીયોના એન્ડમાં હું શેર કરી દઈશ. અને ફોટો ફેરનું બધું નવા જે ઇક્વિપમેન્ટ આવ્યા હોય ફોટોને લગતા, કેમેરાને લગતા, એ બધાનું હતું ફેર. સરસાણા ને? સરસાણા એક્ઝિબિશન. ઓકે,
તો એ આપણે ક્લિપ શેર કરી દઈશું. એન્ડ આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. અને હા, હમણાં 2-3 દિવસ તો છે ને બહુ મજા આવવાની છે તમને. એકચ્યુઅલી કાલે આપણે આરવીનો ફોટોશૂટનો પ્લાન છે ને. જો કાલે વરસાદ નહીં આવે ને તો અમારે એનું થોડું ઘણું કામ છે, ફોટોશૂટ કરવા જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલ હજુ પણ જેને સબસ્ક્રાઈબ નથી કરી એ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા જે ડેઈલી ફેમિલી બ્લોગ આવે છે એના નોટિફિકેશન તમને મળતા રહે. ઓકે, ચાલો આવતીકાલે ફરીથી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ. ટેક કેર.